પ્રકરણ 10 ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 15 સંભાવના એનું ઉદાહરણ નંબર 9 જોઈએ આજે. હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. બે જુદા જુદા સિક્કાની વાત ચાલી અહીંયા, જોજો મિત્રો, સમજજો. બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે, બરાબર. એટલે સિક્કા થયા બે અને એક સાથે ઉછાળવાની વાત આવી એટલે રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો, જે આપણે થિયરીમાં સમજાવ્યું હતું ને તમને, એ રીતે અહીંયા યાદ રાખવાનું, બરાબર. તો રૂપિયાના સિક્કા અને 2 રૂપિયાના સિક્કાને વારાફરતી ઉછાળો તો પણ ચાલે અથવા સાથે ઉછાળો તો પણ ચાલે. એટલે એમાં 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કે કુલ પ્રયત્નની સંખ્યા થઈ જશે 4. કઈ રીતે તે અહીંયા હું તમને સમજાવું, ધ્યાન આપજો. પહેલાં લખવાનું છે કુલ પ્રયત્નની સંખ્યા. આમાં છે ને કુલ પ્રયત્નો પણ તમે લખી નાખો ને તો પણ ચાલે. કુલ પ્રયત્નો કયા? તો કે રૂપિયાના સિક્કા ઉપર છાપ આવે, રૂપિયાના સિક્કા ઉપર કાંટો આવે, રૂપિયાના સિક્કા ઉપર છાપ આવે અને રૂપિયાના સિક્કા ઉપર કાંટો આવે. બાજુમાં 2 રૂપિયાના સિક્કા ઉપર છાપ આવે, 2 રૂપિયાના સિક્કા ઉપર છાપ આવે, 2 રૂપિયાના સિક્કા ઉપર કાંટો આવે અને પાછો કાંટો આવે. એટલે કે HHની એક જોડ. આ જે પહેલો પ્રયત્ન છે ને એ રૂપિયાના સિક્કાનો છે ને બીજો છે તે 2 રૂપિયાના સિક્કાનો છે. આ પહેલો રૂપિયાનો, બીજો 2 રૂપિયાનો. અહીંયા પણ રૂપિયાનો અને આ 2 રૂપિયાનો, આ રૂપિયાનો 2 રૂપિયાનો. એટલે આવા કેટલા પ્રયત્ન મળ્યા? હલો, 4. વેરી ગુડ. બધાને અવાજ બધાને સંભળાય છે ને પાછો? હા. તો કુલ પ્રયત્નની સંખ્યા થઈ ગઈ 4. એટલે આવા પ્રયત્નો જો અહીંયા રકમની અંદર ક્યાંય દેખાતા નથી એટલે આપણે એને લખી દેવાના. HH, TH, HT અને TT, આવા 4 પ્રયત્નો મળ્યા. માટે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. તો માટે કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ પ્રયત્નોની સંખ્યા આવશે 4. ઓકે. હવે એમાંથી જો ઓછામાં ઓછી એક છાપ, આ શબ્દની સમજૂતી મેં હોમ બેચમાં આપેલી હતી, છોકરીઓની બેચમાં, બરાબર. ચલોડિયા નેન્સી, ઓછામાં ઓછી 2 છાપનો મતલબ શું થાય? હે? ચલોડિયા નેન્સી, ઓછામાં ઓછી એક છાપનો મતલબ શું થાય? હા, હલો, હે? ફરી બોલતો. અને બીજું? ચાલો, ઘેવરિયા મહેક. વેરી ગુડ. પછી એક હોય અથવા ઓછી હોય નહીં, બરાબર. ચાલો, તમારું માઇક બંધ કરી દેજો. જો હું તમને સમજાવું અહીંયા, આ વસ્તુ બહુ અગત્યની છે. ઓછામાં ઓછી, હવે અહીં બાજુમાં જે રફકામ કરું છું ને એ સમજવાનું છે તમારે બધાએ. અહીંયા તમારી પાસે હું 2 શબ્દો આપું છું. ઓછામાં ઓછા 10 ગુણ, ઓછામાં ઓછા 10 ગુણ. રુદ્ર, માઇક બંધ કરો. ઓછામાં ઓછા 10 ગુણ, આનો મતલબ શું થાય? ઓછામાં ઓછા 10 ગુણનો મતલબ શું થાય?
તમારી હું 15 ગુણની પરીક્ષા લઉં અને એમાંથી મેં શરત તમને મૂકી હોય કે તમારે ઓછામાં ઓછા 10 ગુણ લાવવાના, આનો મતલબ એવો થાય કે 10થી ઓછા ન હોય. આના 3 પોઈન્ટ્સ થાય. 10થી ઓછા નથી, 10થી ઓછા ન હોય, બરાબર. જે શબ્દ છે ને ઓછામાં ઓછા 10, તો પહેલાં આનું નકાર વાક્ય બનાવી દેવાનું, 10થી ઓછા ન હોય એ, બરાબર. બીજું વાક્ય શું બનશે? તો કે 10થી વધુ હોય, 10થી વધુ હોય, ઓછા ન હોય તો વધુ હોય. અને ત્રીજું વાક્ય હોય 10 હોય. એટલે આ 3 પોઈન્ટ્સ ઓછામાં ઓછા 10નો મતલબ થાય. તો અહીંયા તમારી પાસે છે ઓછામાં ઓછી 1, તો હવે 10ની જગ્યાએ બધે 1 બોલવાનું. 1થી ઓછું ન હોય, 1થી વધુ છાપ હોય અને 1 છાપ હોય, બરાબર. એવા બીજા શબ્દ સમૂહ ધ્યાન આપજો. વધુમાં વધુ, વધુમાં વધુ 10 ગુણ. વધુમાં વધુ 10 ગુણ એટલે તો એનું વાક્ય શું થશે? નિયતિ નિયતિ વધુમાં વધુ 10 નો મતલબ પેલું નકાર વાક્ય બનાવજો. હા, વેરી ગુડ. 10 થી વધુ ન હોય. બસ હવે માઇક બંધ કરી દેજે. ચાલો, ત્યાર પછી રિયા, ભીંગરાડિયા રિયા ક્યાં ગઈ? ચાલ હેમાલી તું બોલ. 10 થી ઓછું હોય, વેરી ગુડ. 10 થી ઓછું હોય, 10 થી ઓછું હોય. અને ત્રીજું વાક્ય શું આવશે? 10 હોય, બરાબર. આ શબ્દો યાદ રાખજો. હા, કોઈને કઈ પ્રોબ્લેમ છે? રોલ નંબર 4 ને 5, ભીંગરાડિયા રાજય નથી દેખાતો અને રિયાય નથી દેખાતા. ફાર્મમાં ગયા લાગે છે મહેકની જેમ. સારું, ચાલો, ઓકે. તો ઓછામાં ઓછા 10 ગુણ, વધુમાં વધુ 10 ગુણ. આ શબ્દ તમે સમજ્યા? અહીંયા વધુમાં વધુ, અહીં જે શબ્દ આવે એની સાથે લખવાનું છે આ. તો આનો મતલબ શું થયો? ઓછામાં ઓછી 1 છાપ, મતલબ 1 છાપથી વધારે નથી. સમજી લેજો. 1 છાપથી, સોરી, ઓછામાં ઓછી 1 છાપ એટલે 1 છાપથી ઓછી ન હોય. તો 1 છાપથી વધુ હોય, તો 1 છાપથી વધુવાળા કયા કયા પ્રયત્નો આવે? 1 છાપથી વધુવાળા કયા કયા પ્રયત્નો આવે? તો જો હાઇલાઇટ કરું છું, આમાં 2 છાપ છે એટલે આ આવે, આમાં 1 કરતાં વધુ છે, આમાં 1 છાપ છે એટલે એ રીતે વાક્ય છે ને 1 પણ હોઈ શકે. આ પણ આવે 1 છાપવાળું, પણ 1 થી ઓછી ન હોય. જો ધ્યાન આપજો, 1 છાપ, ઓછામાં ઓછી 1 છાપ મતલબ 1 છાપથી ઓછી ન હોય. તો આમાં એકય છાપ નથી. આ છેલ્લા પોઈન્ટમાં 1 પણ છાપ નથી અહીંયા, એટલે આ મુદ્દો આવશે, એટલે કે આ પ્રયત્ન આવશે નહીં. તો આપણે ઘટનાના પ્રયત્નો આવી રીતે અહીંયાથી વિચારવાના છે. તો ઘટના એ બરાબર શું આવશે? અહીં જે વાક્ય લખ્યું છે તે ઓછામાં ઓછી, ઓછામાં ઓછી 1 છાપ મળે તે પ્રયત્નની સંખ્યા. ઓછામાં ઓછી 1 છાપ મળે તે પ્રયત્નની સંખ્યા કેટલી થઈ જશે? 3. અહીંયા પી ઓફ એ, પી ઓફ એનું સૂત્ર શું આવશે? આપણે આજે ઓનલાઈનમાં એક નવા બેન જોડાયા છે, અકબરી જીલ. બોલતો સૂત્ર પી ઓફ એનું. અકબરી જીલ. વેરી ગુડ. ઘટના એના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની
સંખ્યા એ સૂત્ર આપણે અહીંયા તમારે જાતે લખવાનું છે. તો હવે ઘટના એના પ્રયત્નની સંખ્યા 3 છે ને કુલ પ્રયત્નની સંખ્યા 4 છે, તો 3ના છેદમાં 4 એનો જવાબ આવશે. હવે મિત્રો ક્યારેક ક્યારેક અહીંયા થોડીક એક ચર્ચા કરી લઈએ કે દર વખતે તમારો દાખલામાં તમે 3/4 રાખશો તો ચાલશે, પણ આ જ પ્રશ્ન તમને વિકલ્પમાં પૂછ્યો અને એમ લખ્યું કે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે, અને વિકલ્પોમાં તમને 3/4 આપ્યો જ નથી અને એની જગ્યાએ વિકલ્પો બધા દશાંશ અપૂર્ણાંકવાળા છે, એટલે કે પોઈન્ટવાળા છે, તો તમને આ રકમને પોઈન્ટમાં પણ ફેરવતા આવડવી જોઈએ. બરાબર. એની માટે તમારે ધોરણ 9ને એક યાદ કરવો પડશે. એક હિન્ટ આપી દઉં તમને. જેના છેદમાં 2 હોય એને તમારે 5 વડે ગુણવાનું, જેના છેદમાં 4 હોય એને તમારે 25 વડે ગુણવાનું, અને છેદમાં 8 હોય તો તમારે 125 વડે અંશ અને છેદને બંનેને ગુણી લેવાનું. બરાબર. આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. તો અહીંયા જુઓ છેદમાં કોણ છે? 4, એટલે દશાંશ અપૂર્ણાંક ફેરવવું સરળ પડે, નહીંતર તમે અહીંયા 3ને 4 વડે ભાગાકાર કરશો તો પણ ચાલશે, પોઈન્ટમાં જ જવાબ આવવાનો છે. હવે જો અહીંયા હું તમને સમજાવું, 3 છે ને છેદમાં 4 છે, આનું દશાંશ અપૂર્ણાંક ફેરવવાની એક આ પદ્ધતિ છે. 4 છે તો તમારે 25 વડે ઉપર નીચે ગુણવાના છે, એટલે નીચે 25 ચોક 100 થઈ ગયા, ઉપર 25 તરી 75 થઈ ગયા. તો 75ના છેદમાં 100 લખશો એટલે તમને પોઈન્ટ કાપવું સરળ પડી જાય, એટલે શું આવશે? 0.75. જો પરીક્ષાની અંદર આ વિકલ્પ આપેલો હોય પોઈન્ટવાળો તો તમારે આને ટીક કરવો પડે. હવે 3/4 તો આપણે દાખલામાં અટકીએ છીએ, પણ વિકલ્પમાં તો એ લોકો કોઈ પણ વસ્તુ આપી શકે, એટલે બંને રીત આપણને આવડવી જરૂરી છે. બરાબર. આગળ જઈએ. ઉદાહરણ નંબર 10. સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે તે વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે છે. બરાબર. આ ગેમ તમે રમ્યા હશો ઘણી વખત. સંગીત વાગવાનું શરૂ થાય ત્યારથી 2 મિનિટની વચ્ચે જ સંગીત બંધ કરવાનું છે. દોડાઈ કરવાના નથી. બરાબર. સ્પર્ધકોને દોડાવ કરવાના નથી. ઘણા એવું કરે કે ભલે દોડતા આપણે શું વાંધો, આપણે સાંભળ્યા કરીએ બેઠા બેઠા. બરાબર. પણ અહીંયા શરત છે કે 2 મિનિટની અંદર જ તમારે સંગીતને બંધ કરવાનું છે. જો 2 મિનિટમાં તમારે સંગીતને બંધ કરવાનું હોય તો એની ટોટલ સેકન્ડ કેટલી થાય? 2 મિનિટની ટોટલ સેકન્ડ કેટલી થાય? સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો વેરી ગુડ, 120 થાય. સરસ 120 થાય. હવે આગળ એટલે કે તમારા કુલ પ્રયત્નો આ 2 મિનિટના આવ્યા. બરાબર. તો તમારા કુલ પ્રયત્નોની સંખ્યા શું આવશે? 2 મિનિટ. કુલ પ્રયત્નોની સંખ્યા અહીંયા એકમમાં છે. હા, એકમનું કોઈ મહત્વ નથી, પણ છતાંય આપણે લખીએ. કુલ પ્રયત્નની સંખ્યા છે 2 મિનિટ. સમજણ પડી ને આમાં? કારણ કે શરૂ થાય ત્યારથી એટલે કે 0 સેકન્ડથી 120 સેકન્ડની વચ્ચે ગમે ત્યારે બંધ કરી દેવાનું છે. 120 સેકન્ડમાં એટલે 120મી સેકન્ડે પણ તમે બંધ કરી શકો. એટલે 2 મિનિટ એટલે કે 120 સેકન્ડ. તમે સેકન્ડને પણ દાખલામાં રૂપાંતર કરી શકો અથવા સેકન્ડમાં પણ દાખલાથી કામ કરી શકો. હવે આગળ શું કહે છે? વાક્ય તો અહીંયા રોકી દે છે ત્યાં સુધીનું, ખાલી પ્રયત્નોની સંખ્યા મળી. હવે આગળ ઘટના શું છે? તો કે સંગીત શરૂ થયા પછીની અડધી મિનિટ. હવે અડધી મિનિટને તમે 1/2 મિનિટ પણ કહી શકો, અથવા અડધી મિનિટને જો તમારે સેકન્ડમાં રૂપાંતર કરવી હોય તો કેટલી થાય? વેરી ગુડ, 30 સેકન્ડ થાય. કોણ બોલ્યું? વિશ્વા કે નહીં? સરસ. ચાલો, અવાજ પરથી ખબર પડે, ધીમો ધીમો અવાજ. તો અડધી મિનિટનો મતલબ થાય 30 સેકન્ડ. આ 30 સેકન્ડની અંદર એ વ્યક્તિ પોતાનું સંગીત વગાડવાનું બંધ કરી દે છે. તો તમારે ઘટના એ શું છે એ જોઈએ. ચાલો, તો ઘટના એ બરાબર અહીંથી વાક્ય બનશે સંગીત શરૂ થયા પછી, સંગીત શરૂ થયા પછી
ચાલો તો આગળ જઈએ. સંગીત શરૂ થયા પછી પહેલી અડધી મિનિટ એટલે કે આપણે લખી શકીએ ત્યાં 30 સેકન્ડ માં સંગીત બંધ થાય. સંગીત બંધ થાય તે પ્રયત્નની સંખ્યા. અહીંયા વાક્ય બહુ મોટું છે ઘટના માટેનું. તે પ્રયત્નની સંખ્યા. તો પહેલી 30 મિનિટની અંદર ગમે ત્યારે એ સંગીત બંધ કરવાના છે. તો પ્રયત્નની સંખ્યા કઈ થઈ ગઈ? 30 સેકન્ડ જ થાય. એટલે પ્રયત્નની સંખ્યા આવશે અહીંયા 30 સેકન્ડ. આપણે સેકન્ડમાં રૂપાંતર કર્યું છે તો સેકન્ડથી દાખલો ગણીએ. મિનિટથી ગણવો હોય તો અહીં તમારે લખવાનું 1/2 મિનિટ તો પણ ચાલે. તો હવે પી ઓફ એ શું થાય? પી ઓફ એ બરાબર ઘટના એના પ્રયત્નની સંખ્યાને છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. ચાલો આપણે અહીંયા બંને રીતે બતાવવું. અહીંયા આ 30 સેકન્ડને આપણે પાછળ લખીએ અને મિનિટને ઉપર લખીએ. બરાબર. તો અહીંયા પહેલાં અડધી મિનિટમાં એટલે 1/2 મિનિટ થાય. 1/2 મિનિટ અથવા કૌંસમાં શું લખી શકો તમે? 30 સેકન્ડ. તો અહીંયા જો તમે પ્રયત્નની સંખ્યા 1/2 થી લે છો એટલે કે મિનિટમાં લો છો તો છેદમાં તમારે શું લખવાના? 2. આ મિનિટ મૂકવાના. બરાબર. તો આ અંશનો છેદ ક્યાં જતો રહેશે? છેદમાં જશે. અંશનો છેદ છેદમાં જાય. અંશનો છેદ છેદમાં જશે એટલે શું આવશે? સરસ. એટલે 1/2 4. આ એની સંભાવના છે. સંભાવનાને કોઈ એકમ નહીં લાગે હો, ધ્યાન આપજો. કારણ કે જો આ 1/2 નો એકમ મિનિટ છે અને 2 નો એકમ પણ મિનિટ છે. એટલે મિનિટ ઉડી જશે એટલે સંભાવનાને કોઈ એકમ લાગવાનો નથી. ધ્યાન રાખજો. અથવા તમે અહીં શું કરી શકો? બાજુમાં પી ઓફ એ બરાબર સૂત્ર તો એનું એ જ આવશે. ઘટના એના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. હવે જો તમે સેકન્ડ તરીકે લ્યો છો તો ઉપર આવશે 30 સેકન્ડ. તો નીચે કેટલા આવશે? 120 સેકન્ડ. તો 0 0 ઉડી ગયા અને 3 ચોક 12 પણ ઉડી જશે. તો આમાં પણ જવાબ કેટલો આવશે? 1/4. એટલે બંનેમાં જવાબ એક સરખો જ આવશે. તમે સેકન્ડથી દાખલો ગણો તો પણ ચાલે ને મિનિટથી દાખલો ગણો તો પણ ચાલે. પણ ઉપર લખવાની સેકન્ડ ને નીચે મિનિટ લખો અથવા ઉપર મિનિટ લખો નીચે સેકન્ડ લખો એ ચાલશે નહીં. સંભાવનાનો એક નિયમ છે એ અત્યારે સમજાવું તમને કે અંશ અને છેદ બંનેના એકમ સરખા હોવા જોઈએ. કારણ કે સંભાવના એક પ્રકારનો ગુણોત્તર છે અને ગુણોત્તર વિશે આપણે ધોરણ 6 ની અંદર ભણી ગયા છીએ કે હંમેશા ગુણોત્તરના બંને એકમ સરખા હોવા જોઈએ. બરાબર. કિલોગ્રામ અને મીટરનો ગુણોત્તર ક્યારેય મળે નહીં, પણ કિલોગ્રામ અને ગ્રામનો ગુણોત્તર મળે એવું. બરાબર. હવે એક બીજું કે અહીંયા તમને ક્યારેક ઉદાહરણની ઉપર ફૂદડી દેખાતી હશે. જો ઉદાહરણ 9ની ઉપર ફૂદડી નથી, ઉદાહરણ 10ની ઉપર ફૂદડી છે અને ઉદાહરણ 11ની ઉપર પણ ફૂદડી છે. આ ફૂદડી માટે પાઠ્યપુસ્તકની અંદર એક નોંધ લખેલી છે કે આવા દાખલા પરીક્ષાને મુદ્દામાં લેવાના નથી. બરાબર. આ દાખલો પરીક્ષામાં તમને પૂછાય નહીં, પણ છતાંય આપણે તૈયારી રાખવાની. કારણ કે એ લોકો છતાંય પૂછી લે છે ઘણી વખત. બરાબર. એટલે આપણી તૈયારી હોવી જોઈએ ને દાખલો કંઈ એટલો અઘરો પણ નથી. પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી એવું એ લોકોએ સૂચન કરેલું હોય છે પુસ્તકની નીચેના ભાગમાં. પણ આ જે છે ને પ્રશ્ન જે અત્યારે તમે ઉદાહરણ 11 જુઓ છો એના અનુસંધાનમાં એક બીજો પ્રશ્ન એ લોકોએ એક વખતના બોર્ડમાં પ્રશ્નપત્ર પૂછાયેલું હતું. ગયા નહીં 2019 નહીં પણ 2020ની હજી પરીક્ષા બાકી છે. સોરી 21ની 20માં પરીક્ષા લેવાઈ હતી એમાં નહોતો પ્રશ્ન પૂછ્યો, પણ 2019માં આ પ્રશ્ન પૂછાયેલો હતો. એ કેવો હતો એ હું તમને પછી ચર્ચા કરીને સમજાવીશ. અત્યારે આપણે આને જોઈ લઈએ. ખોવાઈ ગયેલું હેલિકોપ્ટર વિશે ખબર મળે છે કે તે આકૃતિ 15.2માં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. એટલે હેલિકોપ્ટર ક્યાં તૂટી પડ્યું છે? તો કે આ લંબચોરસ એરિયામાં અહીંયા ગમે ત્યાં અહીંયા ગમે ત્યાં આટલામાં ગમે ત્યાં હેલિકોપ્ટર તૂટી પડ્યું હશે. બરાબર. આ જો લાલ લીટા દેખાય છે ને બધાને, આ શું છે? લંબચોરસ એરિયો જંગલ છે એમ સમજો ને આપણે. જો ને અહીંયા બધો ઝાડ બહુ બધા છે ને જંગલમાં ક્યાંક એક બાજુમાં તળાવ છે.
આ એરિયાની અંદર હેલિકોપ્ટર તૂટી પડ્યું છે, એટલે કુલ પ્રયત્નની સંખ્યા આટલી થઈ. એટલે હેલિકોપ્ટર તૂટી પડ્યું છે તો એને શોધવા માટેના પ્રયત્ન સૈનિકો કે જે કોઈ ફોર્સ શું ક્યાં કરશે, તો કે આટલા લંબચોરસ એરિયામાં કરશે. તો આપણો આ જે લંબચોરસનો એરિયા એટલે કે લંબચોરસ ક્ષેત્રફળ છે એ આપણા કુલ પ્રયત્નની સંખ્યામાં આવશે. શું સંભાવના છે કે આ આકૃતિ બતાવેલ તળાવમાં તૂટી પડ્યું હોય? હવે પછી ખબર પડી, મતલબ કે આ લોકોએ સર્ચ કર્યું અને જંગલનો ખૂણે ખૂણો શોધી નાખ્યો, ક્યાંય એના અવશેષો દેખાયા નહીં. તો મતલબ અવશેષો ક્યાં ગયા હશે, તો કે આ જંગલ એરિયો એટલે કે જમીન એરિયામાં ક્યાંય દેખાયા નથી. તો મતલબ તળાવમાં તૂટીને અંદર નીચે ડૂબી ગયા હશે એવું સાબિત થાય. પછી તો તળાવમાં જો હેલિકોપ્ટર તૂટી પડ્યું હોય, આ તમારી થઈ ઘટના એ, અને આખું જે થયું હેલિકોપ્ટર અહીંયા પડી ગયું એ તમારા થયા કુલ પ્રયત્નો. પહેલા ખબર નથી કે તળાવમાં પડ્યું છે, શોધવા તો એ લોકો જંગલમાં ગયા, બધે અહીં જોયું, આટલા કિલોમીટરના એરિયામાં એ લોકોએ તપાસ કરી પણ ક્યાંય એના અવશેષો દેખાયા નહીં. એટલે જાહેર થયું કે એ કદાચ તળાવની અંદર ક્યાંક પડી ગયું હશે, બરાબર, જ્યારે અવશેષો ન દેખાય ત્યારે. તો હવે આના કુલ પ્રયત્નોની સંખ્યામાં શું લખવાનું આવશે, તો કે કુલ પ્રયત્નોની સંખ્યાની અંદર આવશે લંબચોરસનું ક્ષેત્રફળ. કુલ પ્રયત્નની સંખ્યામાં આવશે લંબચોરસનું ક્ષેત્રફળ. દરેકને આમાં ખ્યાલ આવી ગયો? હલો, ઓકે, જોજો સમજજો. અહીંયા જે ટોટલ મોટો એરિયા છે ને એને કુલ ક્ષેત્રફળ કુલ પ્રયત્નની સંખ્યા તરીકે લેવાનો છે. એટલે લંબચોરસનું જે ક્ષેત્રફળ થશે એ L ગુણ્યા B તરીકે આવશે, અને લંબચોરસના ક્ષેત્રફળમાં 9 આવશે અને ગુણ્યા આવશે 4.5. 9 ગુણ્યા 4.5. 9 અને 4.5નો આપણે ગુણાકાર કેલ્ક્યુલેટરમાં અહીંયા બતાવી દઉં, બરાબર. તો 9 ગુણ્યા 4.5, 9 ગુણ્યા 4.5 40. વેરી ગુડ. તમે આમનામ પણ ગણી શકો, એવું કંઈ જરૂરી નથી. 40.5 એનો જવાબ આવ્યો. તો 40.5 શું આવ્યું? પાછળ એકમ શું લાગશે આ ક્ષેત્રફળને? ચોરસ કિમી. વેરી ગુડ. એકમ આવશે ચોરસ કિમી. તો 9.5 ચોરસ કિલોમીટર એરિયામાં આ હેલિકોપ્ટર પડ્યું હશે. એ કુલ પ્રયત્નો મળ્યા, મતલબ પ્રાપ્ત થયું કે આ જગ્યાએ ક્યાંક હેલિકોપ્ટર પડ્યું હશે. હવે એમાંથી જંગલમાં સર્ચ કર્યું, ક્યાંય મળ્યું નહીં, એટલે પછી સાબિત શું થયું કે તે તળાવમાં પડ્યું હશે, બરાબર. એટલે તળાવમાં પડ્યું છે એને આપણે ઘટના એ કહી દઈએ. તો ઘટના એ બરાબર શું વાક્ય છે જોઈ લઈએ રકમમાં. બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે, આટલે ખાલી આપણે લખીએ કે હેલિકોપ્ટર તળાવમાં પડ્યું હોય. તે પ્રયત્નની સંખ્યા. હવે ધ્યાન આપજો, તળાવમાં પડેલું હશે તે પ્રયત્નની સંખ્યાને આપણે જો શોધવાનો પ્રયત્ન કરીશું તો તળાવમાં પડવા માટે બાજુ તળાવનું ક્ષેત્રફળ લેવું પડશે ને, બરાબર. તળાવનું ક્ષેત્રફળ બરાબર તળાવનું ક્ષેત્રફળ. તો તળાવનું ક્ષેત્રફળ તળાવની રીતે, મતલબ કે એનો L ગુણ્યા B. તો તળાવનો L કેટલો છે જુઓ, રકમની અંદર ચેક કરીએ આપણે. હવે જો અહીંથી આ ટોટલ 9 કિલોમીટર છે, બરાબર. એમાંથી અહીં સુધીનું 6 કિલોમીટર છે. તો તળાવની આ લંબાઈ કેટલી થઈ ગઈ? અહીંયા 3 કિલોમીટર થઈ ગઈ. સરસ, વેરી ગુડ. આ 3 કિમી થઈ ગઈ. તળાવની આ લંબાઈ 3 કિલોમીટર થઈ ગઈ. હવે આ પહોળાઈ કેટલી છે? તો કે અહીંયા જો 4.5 કિલોમીટર છે, એમાંથી અહીંયા 2 કિલોમીટર આવી છે, તો બાકીની આ કેટલી વધી? તો કે 2.5 કિલોમીટર વધી.
વેરી ગુડ. 2.5 કિલોમીટર. હવે અહીંયા 3 છે ને અહીંયા 2.5 છે, તો લંબાઈ અને પહોળાઈનો અહીં શું કરીશું આપણે? ગુણાકાર. 3 ગુણ્યા 2.5. એક મિનિટ હો. મમ્મી પપ્પા દૂધ આવ્યું, લઈ લો જલ્દી. વેરી ગુડ, સરસ. ચાલો તો 3 ગુણ્યા 2.5, 3 ગુણ્યા 2.5 નો ગુણાકાર કરીશું એટલે 25 તરી 75 થાય. 25 તરી 75 તો 7.5, 1 પોઈન્ટ કાપી લેવાનો, એમાં 7.5 ચોરસ કિલોમીટર. 7.5 ચોરસ કિલોમીટર એ તળાવનું ક્ષેત્રફળ થયું. હવે તળાવના ક્ષેત્રફળને આપણે ક્યાં રાખીશું? અંશમાં. અને કુલ ક્ષેત્રફળને રાખીશું આપણે છેદમાં. તો મતલબ પી ઓફ એ શું થશે? પી ઓફ એ બરાબર ઘટના એ માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા આવશે. તો અહીંયા આવશે 7.5 અને છેદમાં આવશે 40.5. 7.5 અને 40.5. હવે બંનેના પોઈન્ટ એમના મફતમાં ઉડાડ નાખો તો પણ ચાલે. મતલબ 75 છેદમાં 405 થાય. અહીંયા 75 છેદમાં 10 અને અહીંયા 40 છેદમાં 10 આવે. 10 બંનેના ઉડી ગયા. હવે 75 છેદમાં 405. આના તમારે અવિભાજ્ય અવયવ પાડી દેવાના. ચાલો એ હું અહીંયા તમને સમજાવું છું. 75 અવિભાજ્ય અવયવ આવશે 5 5 25, 25 તરી 75. 405 ટાવર બનાવી દેવાનો એવું લાગે તો. 405 ટાવર પહેલાં 5 વડે ભાગ ચાલે. 5 અઠ્ઠા 40 ને 5 એકા 5, 81 ટાવર બનાવી દેજો. 9 9 9 81 અને 9 અવયવ 3 તરી 9 ને અહીંયા પણ 3 તરી 9. તો મતલબ 405 અવયવ કયા પડ્યા? 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઉપર નીચેથી સરખું સરખું ઉડાડો. 3 ગયા 3 ગયા, 5 ગયા 5 ગયા. તો જવાબ શું આવ્યો? 5/27. હવે આને એકમ લાગશે? ચોરસ કિલોમીટર કેવો કાંઈ નહીં લાગે, કારણ કે ઉપરના ચોરસ કિલોમીટર નીચેના ચોરસ કિલોમીટર સાથે ઉડી જાય એટલે સંભાવનાનું મૂલ્ય હંમેશા એકમ રહિત આવશે. બરાબર. ચાલો તો આગળ વધીએ. સમજાઈ ગયો ને દાખલો બધાને? ઓકે, સરસ. જો આ બે દાખલા તમારા એકમવાળા હતા. એક ઉદાહરણ 10 એકમવાળું હતું સેકન્ડના આધારિત, એટલે એને ફૂદરી કરી દીધી હતી આ લોકોએ કે ભાઈ આવા દાખલા કદાચ પૂછીએ ન પૂછીએ તો પણ ચાલે, પણ તમારી સમજણ માટે આ બહુ જરૂરી હતું ને દાખલો કંઈ એટલો બધો અઘરો પણ નથી. હવે 2019ના બોર્ડના પ્રશ્નપત્રની અંદર એક એવો પ્રશ્ન હતો, સાંભળજો ખાલી, હું અહીંયા બોલું છું, આના જેવો જ છે સેમ. એક વર્તુળ હતું. બરાબર. એક વર્તુળ, આ વર્તુળ હતું અને ફરતે એક ચોરસ હતું. આટલું મોટું નહીં, નાનું દૂર નાખીએ આપણે. બરાબર. અહીંયા શેપ છે આપણી પાસે, લઈ લઈએ. જો એક ચોરસ, આ ચોરસ બોર્ડ છે. બરાબર. અને તેની અંદર એક વર્તુળ છે નાનું એવું. બરાબર. આ વર્તુળની ત્રિજ્યા આપી દીધી છે ને બોર્ડની લંબાઈ પહોળાઈ આપી દીધી હોય. દાખલા તરીકે આની લંબાઈ 21 છે અને આની ત્રિજ્યા 7 સેમી છે. બરાબર. આ બંને આપે. હવે કોઈ એક વિદ્યાર્થી કે એક છોકરો આ બોર્ડ ઉપર લખોટી ફટકારે છે અથવા દડો ફટકારે છે, અથડાવે છે. મતલબ એ દડો આ વર્તુળને અથડાય અથવા વર્તુળાકાર ભાગમાં અંદર અથડાય તેની સંભાવના શોધવાની છે. તો બોલો આના જેવો દાખલો થયો કે નહીં? વર્તુળનું ક્ષેત્રફળ ક્યાં લેવાનું? સંભાવના શોધવા. બોલો બધા. હલો, વર્તુળનું ક્ષેત્રફળ ક્યાં લેવાનું? કુલ પ્રયત્નની સંખ્યામાં તો ચોરસનું ક્ષેત્રફળ લેવાનું. વર્તુળનું ક્ષેત્રફળ ઘટના એ માં લેવાનું. તો ઘટના એ ના પ્રયત્નની સંખ્યા ઉપર એટલે વર્તુળનું ક્ષેત્રફળ ઉપર જાય અને ચોરસનું ક્ષેત્રફળ
નીચે આવશે હંમેશા નાનું ક્ષેત્રફળ. જો આમાં પણ એ જ કર્યું આપણે, આખા જંગલનું ક્ષેત્રફળ ઉપર છેદમાં લીધું અને તળાવનું ક્ષેત્રફળ અંશમાં લીધું, એટલે નાનું ક્ષેત્રફળ અંશમાં આવશે, મોટું ક્ષેત્રફળ છેદમાં આવશે. આમાં પણ એ જ થશે, વર્તુળનું ક્ષેત્રફળ અંશમાં આવશે અને ચોરસનું ક્ષેત્રફળ છેદમાં આવશે. બરાબર, ખાલી એક સમજૂતી આપી છે, દાખલો ગણવાનો નથી. ઓકે, આગળ જઈએ. ઉદાહરણ નંબર 12. ઉદાહરણ 12 ની અંદર પૂઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ. ખમીસ એટલે ખબર છે ને બધાને? પાછા એક બુશર્ટ કહી શકાય અને અત્યારની ભાષામાં શર્ટ. તો કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થઈ? 100. વેરી ગુડ. કુલ પ્રયત્નોની સંખ્યા આવી જશે 100. 100 ખમીસ રાખેલા છે, તે પૈકી 88 ક્ષતિ રહિત. ક્ષતિ એટલે ખામી, રહિત એટલે વગરના, ખામી વગરના, મતલબ એકદમ ફ્રેશ છે એમ. ખબર પડી ગઈ? ઓકે, તો અહીંયા લખીએ ખામી રહિત. ક્ષતિ રહિત લખો તો પણ ચાલે, ખામી રહિત લખો તો પણ ચાલે. ખામી રહિત સંખ્યા કેટલી છે? તો કે 88. ત્યારબાદ 8માં નાની ખામીઓ છે, તો નાની ખામી, નાની ખામીવાળા કેટલા છે? તો કે 8. ત્યારબાદ 4 મોટી ખામીવાળા છે. આપણે પેલો દાખલો હતો ને, લાલ લખોટી, ભૂરી લખોટી, સફેદ લખોટી, એની જેમ અહીંયા મેં એની વિગત લખી. જુઓ, મોટી ખામીવાળા કેટલા છે? 4. આ બધાને ભેગા કરો એટલે 100 થવા જોઈએ. થઈ ગયા? ઓકે, સરસ. ચાલો હવે ધ્યાન આપજો હો. અહીંયા વેપારી જીમી, જીમી એક વેપારી છે. કયો વેપારી? જીમી નામનો એક વેપારી. જીમી એક નામ છે, વ્યક્તિનું નામ છે, વેપારીનું નામ છે. ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકારશે. તો જીમી કેવા પેન્ટ જ ખરીદશે? ફક્ત 88 પેન્ટ જ ખરીદશે. નાની ખામીવાળા કે મોટી ખામીવાળા એ લેશે નહીં. આપણે ક્યારેક દુકાને ગયા હોઈએ ને, તો એમાં રિજેક્ટ હોય વસ્તુમાં, આમ થોડું ઘણું નુકસાન દેખાય આપણને, એટલે આપણે કહીએ ભાઈ આનું નુકસાન છે તો આ થોડુંક સસ્તામાં આપી દો એમ. એવી રીતે આ વ્યક્તિ જીમી એવો છે કે જે ફક્ત ફ્રેશ જ ખરીદે છે. બરાબર, જીમી એક એવો વ્યક્તિ છે જે ફક્ત ફ્રેશ ખરીદે છે. જ્યારે અન્ય વેપારી છે સુજાતા, બીજી એક વેપારી સુજાતા છે, જે માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. નકારશે મતલબ ખરીદશે નહીં. કેવા નહીં ખરીદે? તો ફક્ત મોટી ખામીવાળા નહીં ખરીદે, એટલે આ 4 ખરીદશે નહીં. તો સુજાતા જે છે એક વેપારી, એ કેટલા કેટલા ખરીદી શકે? તો 88 પણ ખરીદી શકે અને 8 પણ ખરીદી શકે. તો 88 ને 8 થાય 96. એટલે સુજાતા કેટલા ખરીદી શકશે? તો કે સુજાતા માટે 96 અને જીમી માટે કેટલા આવશે? ફક્ત 88. સમજાય છે આ વસ્તુ? તો જીમીના પ્રયત્નોની સંખ્યા થશે 88 અને સુજાતાના પ્રયત્નની સંખ્યા થશે, આ બંનેને ભેગા કરીને 96, અને કુલ પ્રયત્નની સંખ્યા આવશે 100. હવે એમાં નંબર 1 જુઓ. પહેલી ઘટના એ, જીમીને સ્વીકાર્ય હોય, એટલે જીમી કેવા સ્વીકારે છે એની વિગત અહીં લખી છે, અને સુજાતા કેવો સ્વીકાર કરે છે એની વિગત સુજાતાના વાક્યમાં લખેલી છે. એટલે બંને વાક્ય સંભાવના જીમીની અને સુજાતાની શોધવી છે, પણ જીમી કેવા સ્વીકારશે? તો ક્ષતિ રહિત જ. એનું વાક્ય અહીં છે, એટલે તમારે અહીંથી એની 88ની સંખ્યા પસંદ કરવાની રહેશે. તો ઘટના એ બરાબર, વાક્ય અહીંથી જ લખવાનું છે. જીમીને સ્વીકાર્ય હોય, જીમીને સ્વીકાર્ય હોય તે પ્રયત્નની સંખ્યા. ચાલો, તો જીમી કેટલા પેન્ટ લેશે? ફક્ત જીમી સ્વીકારે છે કેવા? ક્ષતિ રહિત, એટલે કેટલા આવશે? 88. તો માટે P ઓફ A બરાબર શું આવશે? ઘટના એના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા.
વૈભવ વિડીયો ચાલુ કર દો ઝડપથી. વૈભવ, સોરી ભવ્ય, ભવ્ય કરસાડિયા ભવ્ય ક્યાં દેખાતું? ક્યાં કર્યો છે વિડીયો ચાલુ? પણ મને કેમ દેખાતો નથી? તો કાંઈ નહીં. ક્યાં છે? બેઠો છો કે નથી બેઠો? વચ્ચે બેઠો છું. ચાલો તો હવે ધ્યાન આપો. અહીંયા બંધ કરી દે માઇક હવે. ચાલ તો ઉપર આવશે ઘટના એના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા, એટલે ઉપર આવશે 88 ને છેદમાં આવશે 100. 88 ના છેદમાં 100 એટલે 0.88. ચાલો બીજું વાક્ય લઈ લઈએ બીજા પ્રશ્ન માટે, એટલે કે સુજાતા માટે. તો ઘટના બી બરાબર શું આવે છે? સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીં લખવાનું સુજાતા ને સ્વીકાર્ય હોય તે પ્રયત્નની સંખ્યા બરાબર. સુજાતા કેવા લેવાની છે? મોટી ખામીવાળા નકાર છે, મતલબ મોટીવાળા નહીં લે, મતલબ સારા લેશે અને ખામીવાળા લેશે નાની ખામીવાળા. એટલે ટોટલ કેટલા થયા એના? 96. સરસ. 96. અહીંયા આવશે પી ઓફ બી બરાબર ઘટના બીના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. 96 ના છેદમાં આવશે 100. 96 ને 100 વડે ભાગો એટલે જવાબ આવશે 0.96. ક્લિયર? આગળ વધીએ. ઉદાહરણ નંબર 13 સરસ મજાનો આવ્યો. જુઓ, એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. પાસાવાળા પ્રયત્નો માટેની જે થિયરી સમજાવી હતી ને એને તમારે યાદ રાખવી પડશે હો મિત્રો. જો મેં તમને સ્ક્રીન ઉપર એના પ્રયત્નો લખીને જ બતાવી દીધા છે. તમારે પરીક્ષાની અંદર આવા પ્રયત્નો લખવા પડે હો. આ કાંઈ સવાલ નથી એની અંદર. જો અહીંથી જવાબ શરૂ થઈ ગયો છે. સવાલ સંભાવના કેટલી આગળ પૂરો થઈ ગયો, અહીંથી તમારો જવાબ શરૂ થયો છે. અહીંયા પ્રશ્ન શું છે જુઓ, એક રાખોડી અને એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને સાથે ઉછાળે છે. બે પાસાને સાથે ઉછાળો એટલે 36 પ્રયત્નો આવા મળે. લખ્યું છે અહીંયા જો, તમામ શક્ય પરિણામો લખો. સમજો, શક્ય પરિણામો એટલે કયા? તો કે આ શક્ય પરિણામો તમારે લખવાના છે. આ લખશો તો એના માર્ક્સ રહેશે, નહીતર કપાઈ જશે. અને પછી જ કુલ પ્રયત્નની સંખ્યા 36 લખવાની છે. ઘણા વિદ્યાર્થીઓ આ તમામ શક્ય પરિણામ લખો એ ઉપર ધ્યાન આપતા નથી. હા, આ ન લખ્યું હોય અને તમને સીધા આવા પ્રશ્નો પૂછ્યા હોય તો તમે આ ન લખો અને સીધા કુલ પ્રયત્નની સંખ્યા 36 કરી નાખો તો ચાલે. પણ અહીં લખ્યું છે કે તમામ શક્ય પરિણામો લખો, એટલે મેં અહીંયા સીધા આપણી થિયરીમાંથી લઈ લીધા છે. બરાબર? જેથી આપણો અત્યારે સમય બગડે નહીં. અને આ મેં કેવી રીતે ભણાવ્યું છે તમને ખ્યાલ જ છે કે ભૂરા પાસા ઉપર 1 આવે, રાખોડી પાસા ઉપર 1 આવે, ભૂરા પાસા ઉપર 1, રાખોડી પાસા ઉપર 2, એમ 1 1 1 2 1 3 1 4 1 6 એ રીતે ભૂરા ઉપર 2, રાખોડી ઉપર 1, ભૂરા ઉપર 2, રાખોડી ઉપર 2, એટલે 2 1 2 2 2 3 એવા 36 પ્રયત્નો મળે. અને બાજુમાં મેં તમને એક સરવાળાવાળું થિયરી પણ લખાવી હતી, એ હું અહીંયા તમને બતાવી દઉં. બરાબર? સરવાળાવાળો એક પોઈન્ટ સમજાયો હતો ને તમને, સરવાળો અને પ્રયત્નો વાળો. બરાબર? આ યાદ રાખવાનું છે, સરવાળો અને પ્રયત્નો. ચાલો તો સરવાળો 2 મળે.
જો 1 અને 1 બંને પાસા ઉપર 1 1 ઓછામાં ઓછો સરવાળો 2 તો મળે જ, એટલે સરવાળો 2 મળે, 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ લખવું જરૂરી નથી હો. આ જે સરવાળો અને પ્રયત્નોવાળું લખું છું ને એ તમારે એક્ઝામમાં લખવાની જરૂરિયાત નથી, બતાવવાની જરૂર જ નથી. સરવાળો 2 હોય એવા કેટલા પ્રયત્નો છે? તો કે એક જ આ 1 1 વાળો. સરવાળો 3 હોય એવા કયા કયા પ્રયત્નો? તો 1 2 અને 2 1. એટલે 2 ને 1 ને 2 પણ 3 થાય ને 2 ને 1 પણ 3 થાય. એટલે આ બે કેવા આવશે? સરવાળો 3 હોય એવા, તો એના પ્રયત્નની સંખ્યા આવશે 2. સરવાળો 4 હોય એવા આવશે 3. જો તમને અહીંયા દેખાશે, હું તમને હાઇલાઇટ કરીને બતાવું. જો આ લાઈન આવી રીતે લાઈન જ બનશે સીધી, આ 4ની લાઈન. આ 5 સરવાળો હોય એવો, આ સરવાળો 6 હોય એવો, જો એક સરખી લાઈન બનશે. આ સરવાળો 7 હોય એવો, જો છે. પછી પાછી લાઈન હવે નાની થતી જશે. આ સરવાળો 8 હોય એવો, આ સરવાળો 9 હોય એવા, આ સરવાળો 10, આનો સરવાળો 11 ને આ 12 ને આ 2. ક્લિયર? તો જુઓ હવે પહેલી લાઈનમાં અહીંયા 2 આવ્યા, તો હવે 4 થયા. પછી સરવાળો 5 હોય એવા કેટલા પ્રયત્ન આવશે? 4. પછી અહીંયા આવશે 5, અહીંયા આવશે 6, ફરી પાછા 5 4 3 2 અને 1. વેરી ગુડ. તો હવે તમારા પ્રશ્નો જો સરવાળાના છે. હવે જો અહીંયા મેં તમને અગાઉ વાત કરી હતી જ્યારે પહેલો દાખલો સમજાયો હતો ત્યારે, કે હવે સંખ્યાઓનો સરવાળો, આ શબ્દ તમે અહીંથી નહીં લ્યો અને ખાલી એમ લખો કે ઘટના એ બરાબર 8 હોય તે પ્રયત્નની સંખ્યા. શું 8 હોય? હવે ખબર પડી આ આગળના શબ્દોનું મહત્વ સમજાયું દરેકને? હા, જો હું તમને આગળ સ્ક્રીન ઉપર બતાવું પાછું. આપણે જ્યારે પહેલી વસ્તુ સમજ્યા હતા, પહેલું ઉદાહરણ સમજ્યા હતા, ત્યારે મેં તમને અહીં કીધું હતું. આ જો બીજા ઉદાહરણમાં પસંદ કરેલ દડો દરેક સવાલ સાથે લેવાનો છે એમ કીધું હતું ને તમને. જો અહીં લીધું આપણે, પસંદ કરેલ દડો પીળો હોય, પસંદ કરેલ દડો લાલ હોય, બરાબર. એવી રીતે અહીંયા આપણે શું, કયો શબ્દ આગળ લેવાનો છે? યાદ કરો હવે. વેરી ગુડ. સંખ્યાઓનો સરવાળો 8 હોય, અથવા ખાલી સરવાળો 8 હોય એવું લખો તો પણ ચાલશે. તો તમારા કુલ પ્રયત્નની સંખ્યા કેટલી આવી ગઈ? 36. હવે તમારો ઘટના એ, ચાલો ઘટના એ બરાબર શું આવશે? તો કે સરવાળો, વેરી ગુડ, સરવાળો 8 હોય તે પ્રયત્નની સંખ્યા. ઓકે, સરવાળો 8 હોય તે પ્રયત્નની સંખ્યા. વેરી ગુડ. બધાને બોલવાનું નહોતું, મારે પૂછવાનું હતું, કાંઈ વાંધો નહીં. હવે પ્રયત્નની સંખ્યા કેટલી આવશે? 5. આપણે ઓલો ઇટાળિયા ઓમ જાગી જાય. ઇટાળિયા ઓમ, ઇટાળિયા ઓમ નીકળી ગયો લાગે છે. ઇટાળિયા ઓ 10 નંબર ક્યાં છે? નથી ભાઈ, આમાં દેખાતો જ નથી. ક્યાં ભાગી ગયો? હા હા હા, સરસ સરસ, એને જ ખાસ પૂછવાનું હતું. ચાલ ભીસરા કુંજ, બોલો. સરવાળો 8 હોય તે પ્રયત્નની સંખ્યા કેટલી? જો સ્ક્રીન ઉપર દેખાય જ છે. સરવાળો 8 એટલે સરવાળાવાળા વિભાગમાં જોવાનું, 8 શોધવાનો અને તેના પ્રયત્ન તેની સામેથી લેવાના. 5. વેરી ગુડ. હવે પ્રશ્ન સાંભળજો ખાસ, હું ગમે તેને એકને પ્રશ્ન જવાબ પૂછીશ, બરાબર. સરવાળો 9 થી મોટો હોય, સાંભળજો, સરવાળો 9 થી મોટો, હું અહીં લખું છું 9 થી મોટો, બરાબર. સરવાળો 9 થી મોટો હોય. ચાલો આપણો કિકાણી દિવ્યભાઈ,
સરસ. કોણ કોણ આવે એમાં? તો કે 10 વાળું આવે, 11 વાળું આવે અને 12 વાળું. એટલે આ ત્રણ એની અંદરથી લેવા પડે. ક્લિયર થાય છે? પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ પૂછે તો આ ધ્યાન રાખજો ખાસ. તો એને આપણે હમણાં કાઢી નાખીશું. તો હવે લઈએ અહીંયા એના પ્રયત્નોની સંખ્યા 5 આવી. તો હવે પી ઓફ એ બરાબર શું આવશે? ઘટના એના પ્રયત્નોની સંખ્યાને છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. હવે અહીંયા સૂત્ર પણ તમારે લખવાનું છે ને આગળ દાખલો પણ તમારે પૂરો કરી દેવાનો છે. ઘટના બી, એમાં લખવાનું છે સરવાળો. શું છે સવાલ? 13 હોય તે પ્રયત્ન. વેરી ગુડ, વેરી ગુડ. યાદ રાખીને બેઠા છે બધા. શું વાત છે? 13 હોય તે પ્રયત્નની સંખ્યા. ચાલો સરવાળો 13 વાળું કાઢો. સરવાળો 13 દેખાય છે? નથી દેખાતો? વેરી ગુડ. તો કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. વેરી ગુડ. તો માટે પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ આવશે ઘટના બી ના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. ઉપર આવશે 0 ના છેદમાં કેટલા લખવાના છે? 36. 0 ના છેદમાં 36 એટલે જવાબ શું થઈ જાય? 0. સરસ. ચાલો ઘટના સી લઈ લઈએ અહીંયા. ઘટના સી બરાબર સરવાળો. માઇક બંધ કરી દો. કોણ છે? સરસ. 12 કે તેનાથી નાનો હોય. સરવાળો 12 કે. જોજો 12 પછી લખ્યું છે કે. તેનાથી નાનો મતલબ 12 ને લેવાનો કે નહીં? સરસ. આ શબ્દ સમજજો. લખ્યું હોય ખાલી. ચાલો એવી રીતે લખ્યું હોય તો કે સરવાળો 12 થી નાનો હોય તો 12 ને લેવાનો નહીં. તો 12 ને લેવાનો નહીં. સરવાળો 12 કે તેનાથી નાનો હોય તે પ્રયત્નની સંખ્યા કેટલી થશે? 12 કે તેથી નાના માટે 36 36 આવી જશે. વેરી ગુડ. 36 આવી જશે એટલે અહીંયા લખવાના છે 36. બોલો કઈ ઘટના કહેવાય? શક્ય ઘટના. સરસ. ઘટના સી ના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો અહીંયા 36 ના છેદમાં 36 બરાબર આવશે 1. ક્લિયર? ચાલો તો આગળ જઈએ હવે. અને અહીંથી આપણું સ્વાધ્યાય શરૂ થતું હતું. ક્યાંય ગયું? આ રહ્યું. બહુ દૂર છે. સારું ચાલો પીડીએફમાં નજીક કરી નાખીશ. તો ઉદાહરણ બધા પૂરા થઈ ગયા. હવે સ્વાધ્યાય 15.1 જે આપણી થિયરી છે, થિયરી આધારિત અહીંયા ખાલી જગ્યાઓ છે. એટલે આને આપણે થોડીક સમજતા જઈશું. નીચેના વિધાનો પૂર્ણ કરવાના છે ખાલી જગ્યાથી. નંબર 1 ઘટના ઈ. અહીંયા એ લોકોએ ઈ તરીકે લે છે કારણ કે ઈ મતલબ ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના થાય. અંગ્રેજી શબ્દ છે ઇવેન્ટ એટલે ઘટના અથવા પ્રસંગ પણ કહી શકો. બરાબર? છોકરોની બેચમાં કોઈ મેં વાત કરી હતી ભાઈ લગ્ન પ્રસંગ એક પ્રકારની ઘટના જ છે. તો ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીં. ઈ નહીં મતલબ નોબડી એટલે હેમાંસી લાઠિયા હેમાંસી વેરી ગુડ. કોણ બોલી ગયું વચ્ચે? કાંઈ નહીં. ચાલો સારું ધ્યાન આપો. ઈ નહીં મતલબ ઈ છે તો ઈ નથી એની પૂરક થઈ ગઈ ને. તો મૂળ ઘટના અને પૂરક ઘટનાનો વચ્ચે શું કીધો છે એ લોકોએ? જો અહીંયા વચ્ચે શું કર્યું છે? સરવાળો. તો મૂળ ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. વેરી ગુડ. તો અહીંયા જવાબ આવશે 1. નીચે જુઓ ઉદ્ભવી ન શકે તે ઘટનાની સંભાવના. હવે ઉદ્ભવી ન શકે એટલે એને કહેવાનો મતલબ જેમ કે સૂર્ય પૂર્વમાં આથમે શક્ય છે? પાસો ઉછાળો તો 7 મળે
7 મળે પાછો ઉછાળવાથી 7 મળે નહીં, એટલે એ ઉદ્ભવી શકતું નથી. સિક્કો ઉછાળવાથી છાપ કે કાંટો કાંઈ ન મળે, એટલે એ ઉદ્ભવી ન શકે એની ઘટના કહેવાય. તો એની સંભાવના હંમેશા કઈ આવે? 0. એને કેવી ઘટના કહેવાય? અશક્ય. વેરી ગુડ. જોજો આ બધા પ્રશ્નો તમારી થિયરીમાંથી છે. અશક્ય કહેવાય. તો આવી ઘટનાને અશક્ય કહે છે. બરાબર. ચાલો, ચોક્કસપણે ઉદ્ભવતી, જેને આપણે કુદરતી ઘટના તરીકે કીધું હતું, એટલે સૂર્યનું પૂર્વમાં ઉગવું, સૂર્યનું પશ્ચિમમાં આથમવું, આ બધી ચોક્કસ ઘટના છે. તો એની સંભાવના કેટલી થાય? 1. વેરી ગુડ, 1. આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? શક્ય ઘટના. શક્ય ઘટના અથવા ચોક્કસ ઘટના પણ કહેવાય, પણ ચોક્કસ શબ્દ અહીં છે એટલે આપણે અહીંયા શક્ય લખવાનું છે. બરાબર. ચાલો, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. સરસ, વેરી ગુડ. આ છે ને, આમાં જ્યારે જ્યારે આવો પ્રશ્ન આવે ને સરવાળાવાળો, તો હંમેશા એક જ આવશે. મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો પણ 1 થાય, મૂળ ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો પણ સરવાળો 1 થાય. ચાલો આગળ જઈએ. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી, ધ્યાન આપજો, ખાલી જગ્યાથી મોટી, વેરી ગુડ, 0 થી મોટી અથવા તેના જેટલી, અને ખાલી જગ્યાથી નાની એટલે 1 થી નાની અથવા તેના જેટલી છે. આને સંકેતમાં શું લખાય ખબર છે ને? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of A લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. વેરી ગુડ. આ લખી શકાય. ઓકે, તો આ ખાલી જગ્યા આવી ગઈ. ત્યાર પછી લઈ લઈએ નીચે. પૂરું કરી નાખવું છે? થોડાક લઈ લઈએ. બરાબર ને? આટલો પ્રશ્ન લઈ લઈએ. ચાલો, નીચેના પૈકી કયા પ્રયોગોમાં પરિણામો સમસંભાવી છે તે સમજાવવાનું. જો સમસંભાવી, યાદ રાખજો, સમસંભાવીના સંભાવનાઓ સરખી આવવી જોઈએ. બરાબર. ચાલો, તો હવે આના છે ને જવાબોમાં, પાછળના ચોપડીના પાઠ્યપુસ્તકના જવાબોમાં ક્યારેક ક્યારેક ભૂલો છે, એટલે હું તમને અત્યારથી કહી દઉં. તો થોડુંક ધ્યાન આપજો. અહીંયા જો આપણે ડિસ્કસ પણ કરીશું. ચાલો, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. આપણે ગાડી ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ તો કાં તો તરત ચાલુ થઈ જાય ને કાં તો ચાલુ ન થાય. હા કે ના? ચાલુ ડ્રાઈવર ગાડી ચાલુ કરે છે તો મતલબ ચાલુ થાય પણ ખરી. કોઈ ખામી આવી ગઈ, ચાલો ગાડી મૂકીને એ ભાઈ ક્યાંક ગયો અને કાંઈક ઉંદર બુંદર અંદર ઘૂસી ગયું અને અંદર છેડા કપાઈ ગયા તો કદાચ ન પણ થાય. બેટરી ઉતરી ગઈ તો પણ ન ચાલુ થાય. તો એનો મતલબ છે ગાડી ચાલુ થાય પણ ખરી અને ગાડી ચાલુ થઈ પણ જાય, ન પણ થાય અને થાય પણ ખરી. તો ચાલો, પ્રયત્ન કેટલા થયા આમાં? કુલ પ્રયત્ન તો 2 જ થયા. હવે ચાલુ થવાનો પ્રયત્ન તો કે સંભાવના 1/2 અને ચાલુ ન થવાની સંભાવના પણ 1/2. તો સમસંભવી છે કે નહીં? ઓકે, હવે પાઠ્યપુસ્તકમાં આનો જવાબ મને બહુ યાદ નથી રહ્યું, પણ લગભગ એ લોકોએ એમ આપ્યું છે કે આ સમસંભવી નથી એમ. હવે એનું કારણ શું આપે છે ખબર છે? એમ કે છે કે ડ્રાઈવર ગાડી ચાલુ કરવા માટે કુશળ છે પણ ખરો ને નથી એમ. કુશળ છે મતલબ એને આવડે છે, નથી આવડતું એમ. તો ગાડી ચાલુ ન કરતા આવડે તો એ ચાલુ ન તો થાય જ ને. ચાલો, તમને કદાચ એમ કે નાના છોકરાઓ તમે હો અને તમને 4 વ્હીલ ચાલુ કરવાનું કે, તો એટલીસ્ટ કદાચ આપણને એ ખબર ન હોય, પણ તો મતલબ ખબર નથી તો ચાલુ નથી થવાની ને. કેવી રીતે ચાવી ફેરવવાથી કરીએ તો ચાલુ નહીં થાય, અને કદાચ આમ તેમ હળીહંચા કરતાં કરતાં ચાલુ થઈ પણ જાય. તો કે એનો જવાબ એ લોકો જે પાછળ આપે છે એ યોગ્ય આપેલો નથી. બરાબર, ખ્યાલ આવ્યો તમને આમાં? ઓકે, તો આ સમસંભાવી છે કે નહીં? છે. ઓકે, છતાંય તમને કાંઈ બીજો ડાઉટ હોય તો કયો. છે કોઈને કાંઈ ડાઉટ? નથી. બરાબર. એટલે ઘણી વખત કેટલાક કારણો છે ને ચોપડીવાળા પોતાની રીતે વિચાર્યું હોય, પણ આપણે આપણી રીતે વિચારીએ તો સમસંભાવી આવે પણ ખરું. એ તો દરેકનું મગજ વિચાર કરે એ પ્રમાણે કામ થાય. બરાબર. ચાલો, બીજો પ્રયોગ વાંચીએ. ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. પરિણામ નંબર 1. ચાલો, બાસ્કેટબોલમાં એને દડો નાખવો છે.
તો બેમાંથી એક થાય, કાં તો દડો જાય ને કાં તો દડો આવે, પાછો આવે. રીંગે ભટકાઈને કાં તો પાછળના બોર્ડ ઉપર ભટકાઈને પાછો આવી જાય. તો એ લોકો શું લખે છે? તો એમાં પણ પ્રયત્નની સંખ્યા કેટલી થાય? 2 લખે છે. જો એ લોકો પરિણામ કયા કયા મળે છે? તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તો સ્વાભાવિક જ છે ને, નખાઈ જાય તો 1/2 અને ચૂકી જાય તો અહીં તે 1/2. હવે આનું કારણ અહીં કંઈક વિચિત્ર બનાવ્યું છે એ લોકોએ. એમ લખે છે કે ખેલાડી બાસ્કેટબોલમાં નાખવા માટે સક્ષમ નથી, મતલબ દડો ઉપાડી જ શકતો નથી. હવે દડો ઉપાડી જ ન શકે તો સ્વાભાવિક જ છે, નાખી જ નહીં શકે. અહીંયા લખે છે ખેલાડી, તો ખેલાડી રિંગમાં જાય ક્યારે? આપણે ક્રિકેટ મેચની વાત કરીએ તો ક્રિકેટ મેચમાં ખેલાડી ગ્રાઉન્ડ પર રમવા ક્યારે જાય? હા, આવડતું હોય ત્યારે, એને સક્ષમ હોય ત્યારે. પણ બોલ આવે અને ફટકારી ન શકે તો એ તો નથી તાકી શકતો અથવા દડાને ફટકારી નથી શકતો. એનો મતલબ એવો છે કે ખેલાડી સક્ષમ નથી. સચિન તેંડુલકર 0 રનમાં આઉટ થઈ જાય છે, તો એનો મતલબ એવો છે કે સચિન તેંડુલકર સક્ષમ નથી રમવાને. બરાબર કે નહીં? એટલે આવા કેટલાક એમનામ કારણો આપી દેવામાં આવ્યા છે. એટલે આ પણ સમસંભવી ઘટના થઈ કે નહીં થઈ? ઓકે, સરસ. ચાલો હવે ખરા ખોટા પ્રશ્નો. આ તો એકદમ સિમ્પલ છે એટલે ખબર પડી જાય. ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી છે. તો સ્વાભાવિક છે એમાં 2 જ પ્રયત્નો આવે, કાં તો ખરું કાં તો ખોટું. ચાલો, જવાબ સત્ય છે એની સંભાવના 1/2 અને અસત્ય છે એની સંભાવના પણ 1/2. તો આ પણ સમસંભવી છે. ઓકે, હવે અહીંયા જુઓ, બાળક જન્મ્યું છે, તે બાબો છે અથવા તે બેબી છે. બરાબર? તો બાળક જન્મ્યું છે એ પ્રયત્નની સંખ્યા કેટલી થાય? 2. હવે તે બાબો છે તો 1/2, બેબી છે તો 1/2. સમજાય છે? ઓકે. ખરેખર હવે જો વિદ્યાર્થી મિત્રો, હું તમારી આગળની સત્ય ઘટના, આ ચોથું પરિણામ છે ને, એ વાસ્તવિક રીતે વિચારવા જાવ ને તો એ સમસંભવી નથી. બાબો બેબી માટે લેવામાં આવે તો જ. કારણ કે આપણા સમાજની અંદર એક ત્રીજું પાત્ર છે, યાદ કરો, મેલ, ફિમેલ અને બોલો કોણ કહેશે? હે? હવે જેન્ડર એટલે તો એ જાતિ થાય. મેલ અને ફિમેલ એ જેન્ડરમાં આવી જાય. ત્રીજું પાત્ર કયું કયો? કિન્નર. વેરી ગુડ, કિન્નર. જે અન્યમાં આવે, યાદ કરજો. એને ક્યારેક ફોર્મ ભરવાનું આવે ને તમારે કોઈ જગ્યાએ, મેલ, ફિમેલ, અધર એવું લખેલું હોય, સમજણ પડે છે? હા, તમે ક્યારેક ગૂગલની અંદર કોઈક અમુક પ્રકારનું તમારું લોગિન કરજો તો એમાં તરત પૂછશે મેલ, ફિમેલ કે અન્ય. તો અહીંયા હે, કોઈને કાંઈ ડાઉટ છે? ઓકે, ચાલો. તો ખરેખર બાળક જન્મેલું હોય એ મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે ને અન્ય પણ હોઈ શકે. એ આપણા સમાજમાં જન્મે છે, યાદ રાખજો. પછી એ તો મોટું થાય એટલે એને એના સમાજવાળા લઈ જાય છે. તો બાબો અને બેબી થવા માટેની સંભાવના અહીંયા તો કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. હવે એમાં બાબો મળવાની સંભાવના તો કે 1/3, બેબી મળવાની સંભાવના તો કે 1/3. બરાબર કે નહીં? તો અન્ય માટેનું તો રહ્યું જ નહીં અહીંયા કાંઈ. તો આ સમસંભવી પરિણામો નહીં થાય. પણ આની માટે એ લોકોએ સમસંભવી કીધું પાછા. બોલો, ડ્રાઈવરમાં ખેલાડીમાં ના પાડી અને આમાં પાછા કે સમસંભવી છે. પણ આપણે જે પાઠ્યપુસ્તકમાં આપેલા જવાબો છે એને આધારે તમારે કામ કરવાનું છે, યાદ રાખવાનું છે. મેં તમને હકીકત સમજાવી છે, પણ પાઠ્યપુસ્તકના જે જવાબ છે પાછળના ભાગે આપણે એને ફોલોઅપ કરીશું, કારણ કે એ આપણી પાસે એક પુરાવો છે. બરાબર? જો આપણો જવાબ ખોટો આપે તો આપણે એમાંથી એ લોકોને પુરાવો રજૂ કરી શકીએ અને કહી શકીએ કે આ જવાબ તમે જ છાપીને આપેલું છે. બરાબર? એટલે ઘણી વખત આવી ઘટનાઓ ખોટી હોય છે, પણ આપણે એને પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય વધુ એટલે આપીશું કારણ કે એ ગુજરાત ગવર્મેન્ટનું છે.
જો અન્ય કોઈ પુસ્તકની અંદર કોઈ વ્યક્તિએ છપાવેલું અથવા કોઈ અન્ય પબ્લિકેશન્સનું પુસ્તક હોય તો આપણે એમાં હજી આ વિચારણા કરી શકીએ. બરાબર. તો હવે પાઠ્યપુસ્તકને આપણે વધુ ધ્યાન આપીશું. અહીંયા આપણે જે ચર્ચા કરી એ વસ્તુ અલગ છે અને પાઠ્યપુસ્તકના જવાબ પહેલાં બીજામાં શું આપેલા છે એ લોકોએ સમસંભવી નથી અને બીજા બેમાં સમસંભવી છે એવું આપેલું છે. એટલે આપણે એ યાદ રાખીશું ખાલી. યાદ રાખજો. તો પહેલું બે સમસંભવી નથી ને બીજું અને ત્રીજું અને ચોથું સમસંભવી છે એવું કંઈક પાઠ્યપુસ્તકના જવાબમાં છે. એક વખત હું સ્ક્રીન ઉપર બતાવી દઉં તમને છતાંય તે